હેલો નમસ્કાર 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 મિત્રો, કેમ છો? મજામાં? હું સચિનસિંહ પરમાર આપ સર્વનું એક્યુરેટ ક્લાસીસની અંદર હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે એક સરસ મજાના ચેપ્ટર સાથે મળ્યા છીએ. બરાબર, આ ચેપ્ટરમાંથી બોર્ડની એક્ઝામમાં માત્ર 12 દાખલા કરવાથી તમને 6 માર્ક્સ જેટલો ફાયદો થશે. બરાબર, સાથે સાથે હેતુલક્ષી પ્રશ્નો તો થઈ જ જશે. બરાબર, તમને આ વિડીયો થકી 6 થી વધારે માર્ક્સ મળી શકે છે. બરાબર, તો શું કરવાનું છે? હાલ એક સરસ મજાનો ચોપડો, પેન અને મોબાઈલ લઈને બેસી જવાનું છે. બરાબર, શરૂ કરીએ છીએ બહુપદીઓ. ખૂબ જ સરસ મજાનું ચેપ્ટર છે, તમારે આ ચેપ્ટરને સ્કીપ કરી શકાય નહીં. બરાબર, તો પહેલા આપણે જોઈશું ઇન્ટ્રોડક્શન, પછી આપણે જોઈશું સ્વાધ્યાય 2.1 અને પછી જોઈશું આપણે સ્વાધ્યાય 2.2. બરાબર, તો તૈયાર છો? જો તમને અમારા વિડીયો ગમતા હોય તો વિડીયોને લાઇક કરજો. ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી લેજો. તમારા મિત્ર વર્તુળમાં પણ આ વિડીયોની લિંકને શેર કરી દેજો. તમને 100% કંઈક ને કંઈક ફાયદો થશે એની હું તમને ખાતરી આપું છું. બરાબર, ગણિતમાં આપણે અગાઉ સમાંતર શ્રેણી ઘણું બધું પૂરું કરી દીધું છે. માત્ર 7 થી 8 દાખલા બાકી છે, એના પણ આપણે લેક્ચર લાવી દઈશું. એટલે સમાંતર શ્રેણી પૂર્ણ. હવે શરૂ કર્યું છે આપણે બહુપદીઓ, અને એના પહેલાં આપણે આંકડાશાસ્ત્રનું સ્વાધ્યાય 13.1 અને 13.2 અપલોડ કરી દીધું છે. બરાબર, તો આજે આપણે શરૂ કરવા જઈ રહ્યા છીએ બહુપદીઓ. તો પહેલા જોઈશું આપણે ઇન્ટ્રોડક્શન. બરાબર, ચલો તો જોડાઈ જાઓ. બરાબર, અને આ વિડીયોની લિંક તમારા મિત્ર વર્તુળમાં પણ શેર કરી દો, જેથી એમને પણ ખૂબ જ એવો ફાયદો થાય. બરાબર, તો શરૂ કરીએ છીએ બહુપદીઓના પ્રકાર. શું મિત્રો? બહુપદીઓના પ્રકાર તમારી 10મા ધોરણની અંદર ત્રિઘાત બહુપદી સુધી આવે છે. બરાબર, ચલો તો જોઈએ સુરેખ બહુપદી કોને કહે છે, દ્વિઘાત બહુપદી કોને કહે છે અને ત્રિઘાત બહુપદી કોને કહે છે. તો એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે. શું કહે છે મિત્રો? એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે, જ્યારે બે ઘાતવાળી બહુપદીને શું કહે છે? દ્વિઘાત બહુપદી કહે છે. બરાબર, એ જ પ્રમાણે 3 ઘાતવાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે. તો આપણે અહીંયા 3 સુધી ત્રિઘાત બહુપદી સુધી જરૂર છે. બરાબર, કઈ કઈ? સુરેખ બહુપદી કોને કહે છે? એટલે કે એક ઘાતવાળી બહુપદીને સુરેખ બહુપદી કહે છે, બે ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે, 3 ઘાતવાળી બહુપદીને ત્રિઘાત બહુપદી કહે છે, 4 ઘાતવાળી બહુપદીને ખાલી જગ્યા કહે છે. એ તમારે કોમેન્ટ બોક્સની અંદર જવાબ આપવાનો છે. બરાબર, એનો હું તમને પછી રિપ્લાય આપીશ. બરાબર, ચલો તો જોઈ લઈએ પહેલા તો બહુપદીઓના પ્રકાર. સુરેખ બહુપદી, તો એક ઘાતવાળી બહુપદીને શું કહે છે મિત્રો? સુરેખ બહુપદી કહે છે. યાદ રાખજો. બરાબર, બીજું બે ઘાતવાળી બહુપદીને દ્વિઘાત બહુપદી કહે છે. શું કહે છે? દ્વિઘાત બહુપદી. એ જ પ્રમાણે ત્રિઘાત બહુપદી કોને કહે છે? તો 3 ઘાતવાળી બહુપદીને શું કહે છે મિત્રો? ત્રિઘાત બહુપદી કહે છે. બરાબર, ભાઈ આટલું આવડી ગયું. ડન ડન ડન. બીજું શું આવે છે સાહેબ? બીજું શું આવે છે? તો બીજું શું આવે છે મિત્રો? બહુપદીની ઘાત. શું આવે છે? બહુપદીની ઘાત. બહુપદીની ઘાત કોને કહે છે? તો આપેલ બહુપદીમાં સૌથી મોટી ઘાત હોય એ બહુપદીની ઘાત કહેવાય. શું કહેવાય મિત્રો? ઘાત કહેવાય. ચલો જોઈએ આપણે. તો જુઓ બહુપદીની ઘાત, તો બહુપદીની સૌથી મોટી ઘાતને બહુપદીની ઘાત કહે છે. દાખલા તરીકે શું છે? જો અહીંયા 5x ની 5 ઘાત પ્લસ 3x નો ઘન પ્લસ 4 આપે છે. તો આમાં બહુપદીની ઘાત કઈ થશે મિત્રો? 5. કેમ 5? કારણ કે સૌથી મોટી ઘાત 5 છે માટે. બરાબર, તો અહીંયા લખ્યું છે જુઓ બહુપદીની સૌથી મોટી ઘાત 5 છે. બરાબર, બીજું જોઈએ તો શૂન્યોની સંખ્યા. શું છે મિત્રો? શૂન્યોની સંખ્યા. સુરેખ બહુપદીમાં કેટલા શૂન્ય હોય? તો સુરેખ બહુપદીમાં માત્ર એક જ શૂન્ય હોય છે મિત્રો. કેટલા શૂન્ય હોય છે? માત્ર એક જ શૂન્ય હોય છે. બરાબર, બીજું દ્વિઘાત બહુપદીને વધુમાં વધુ 2 શૂન્ય હોય છે. મિત્રો અહીંયા તમે ખાસ ધ્યાન રાખજો, વધુમાં વધુ 2 શૂન્ય કીધા છે એટલે 2 તો હોય, સાથે સાથે 1 પણ હોઈ શકે છે અથવા 0 પણ હોઈ શકે છે, પરંતુ 2 થી વધુ હોઈ શકતા નથી. વધુમાં વધુ 2 હોઈ શકે છે. એ જ પ્રમાણે ત્રિઘાત બહુપદીની અંદર વધુમાં વધુ 3 શૂન્ય હોય છે. કેટલા હોય છે? 3. એટલે કે 3 પણ હોય, 2 પણ હોઈ શકે છે, 1 પણ હોઈ શકે છે કે 0 પણ હોઈ શકે છે. નેક્સ્ટ જોઈએ બહુપદીનો આલેખ. આ બધું તમારે હેતુલક્ષી પ્રશ્નો માટે હું કરાવું છું. બરાબર, એટલે આ તમારું ઇન્ટ્રોડક્શન સારી રીતે નોટબુકની અંદર શું કરવાનું ભાઈ? નોટ કરી દેવાનું. બરાબર, ચલો સુરેખ બહુપદીનો આલેખ કેવો હોય મિત્રો? ખાસ યાદ રાખજો, કેવું હોય? રેખા હોય છે. એ જ પ્રમાણે બહુપદીનો દ્વિઘાત આલેખ પરવલયાકાર હોય છે. કેવું હોય છે? પરવલયાકાર. બરાબર, હવે જો a લેસ ધેન 0 એટલે કે a છે એ 0 કરતા નાનો હોય. કેવું હોય?
એ 0 કરતા નાનો હોય તો આલેખ ઉપરની તરફ આવે. કેવું આવે? ઉપરની તરફ પરવલયાકાર આવે. એ જ રીતે એ 0 કરતા કેવો હોય? મોટો હોય. શું હોય મિત્રો? મોટો હોય તો શું આવે? તો મોટો હોય તો આલેખ નીચે તરફ પરવલયાકાર આવે. સાહેબ આ પરવલયાકાર શું કઈ ખબર પડતી નથી. આ બધું શું તમે પરવલયાકાર કરો છો? તો જો પરવલયાકાર એટલે બેલ શેપમાં આવે. શું આવે? આ રીતે. બરાબર. ચલો એક આલેખ દોરીને તમને સમજાવી દઈએ. ચલો આ રીતનું છે. બરાબર. આ સાઈડ થોડું ઊંચું જોયું. ચલો ચિંતા કરવાની જરૂર નથી. અહીંયા આપણે નામ આપી દઈએ x, અહીંયા આપી દઈએ y. બરાબર. ચલો તો હવે આ રીતે ઉપર, આ રીતે નીચે પણ હોઈ શકે છે. ક્યારે નીચે હોઈ શકે છે, ક્યારે ઉપર હોઈ શકે છે? તો જુઓ એ છે એ 0 કરતા કેવું હોય? નાનો. એક ઉદાહરણ દ્વારા સમજી લઈએ. ચલો તો અહીંયા p of x બરાબર -2x² પ્લસ 5x પ્લસ 8. હવે આમાં a બરાબર શું થશે? -2. b બરાબર શું થશે? 5. અને c બરાબર શું થશે? 8 થશે. શું થશે મિત્રો? 8 થશે. બરાબર. તો જો અહીંયા આ a છે એ કેટલો મળે? -2. તો એ કેવો છે ભાઈ? 0 કરતા કેવો છે? નાનો છે. કેવો છે? 0 કરતા નાનો. એટલે આનો આલેખ કેવો આવશે? ઉપરની બાજુ આ રીતે આવશે. કેવો આવશે? આ રીતે. બરાબર. હવે જોઈએ નીચે બાજુ, તો એનું પણ આપણે એક ઉદાહરણ લઈ લઈએ. ચલો આ બરાબર. તો a બરાબર શું થાય? 3. b બરાબર 5. c બરાબર શું થશે? 9. તો a બરાબર શું મળે? આપણે 3 મળે. બરાબર. હવે એ 0 કરતા મોટો છે, બિલકુલ મોટો છે. તો આનો આલેખ કેવો આવશે મિત્રો? નીચેની બાજુ આવશે. કેવો આવશે? નીચેની બાજુ. ખબર પડી? ખબર પડી મિત્રો? ડન 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 ડન. રેડી. ચલો શરૂ કરીએ છીએ. નેક્સ્ટ બીજું શું છે જોઈ લઈએ. બરાબર. ચલો હવે દ્વિઘાત બહુપદીના શૂન્ય. શું છે ભાઈ? શૂન્ય. શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. ચલો આ તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે. એટલે આ સ્લાઇડ છે એ તમારી મગજમાં ઉતારી દેવાની છે. બરાબર. ચલો તો જોઈએ. જુઓ શું છે? શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા. શું છે? આલ્ફા પ્લસ બીટા બરાબર શું થશે? તમારે આ ખાસ યાદ રાખવાનું છે મિત્રો. -b ભાગ્યા a. શું છે? -b ભાગ્યા a. શું છે? -b ભાગ્યા a. શું છે ભાઈ? -b ભાગ્યા a. શું પણ -b ભાગ્યા a? શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો. પણ શેમાં? દ્વિઘાત બહુપદીમાં. શેમાં મિત્રો? દ્વિઘાત બહુપદીમાં. શેમાં? દ્વિઘાત બહુપદીમાં. ચલો આટલું ખબર પડી ગઈ ભાઈ? ખબર પડી. ચલો હવે શું કરવાનું છે? તો શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ગુણ્યા બીટા. ચલો એનું શું થશે ભાઈ? c ભાગ્યા a. શું થશે? c ભાગ્યા a. અને એનું પ્રમાણિત સ્વરૂપ શું થશે? દ્વિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું થશે મિત્રો? તો ax² પ્લસ bx પ્લસ c. શું થશે? ax² પ્લસ bx પ્લસ c. રેડી. ચલો એ જ રીતે હવે ત્રિઘાત બહુપદીના શૂન્ય અને સહગુણકો વચ્ચેનો સંબંધ. ત્રિઘાત બહુપદી ચિંતા ના કરો, તમારા દાખલામાં ક્યાંય પૂછાતું નથી, પરંતુ હેતુલક્ષી પ્રશ્નોની અંદર 100% પૂછાય એટલે મેં અહીંયા લઈ લીધું છે. બરાબર. ત્રિઘાત બહુપદી તમારા દાખલામાં પૂછાતું નથી, પરંતુ ક્યાં પૂછાય છે? હેતુલક્ષી પ્રશ્નોમાં. એટલે આપણે ઇન્ટ્રોડક્શનમાં આ બધું લઈ લઈએ, એટલે પછી જ્યારે આપણે દાખલા કરીએ એ વખતે તમને આ નવું ન લાગે. બરાબર. ચલો તો અહીંયા શૂન્યનો સરવાળો શું થશે? જો આલ્ફા પ્લસ બીટા પ્લસ ગેમા. બરાબર. ચલો તો અહીંયા શું થશે? -b ભાગ્યા a. શું થશે? -b ભાગ્યા a. ચલો આ ખાલી આટલું યાદ રાખવાનું છે. બબ્બે શૂન્યના ગુણાકારનો સરવાળો શું થશે? તો c ભાગ્યા a થશે. એ જ રીતે શૂન્યનો ગુણાકાર શું થશે? -d આ યાદ રાખજો ખાલી. -d ભાગ્યા a. શું થશે મિત્રો? -d ભાગ્યા a. અને અહીંયા ત્રિઘાત બહુપદીનું પ્રમાણિત સ્વરૂપ શું થશે? તો જો પેલામાં જોઈએ શું હતું? ax² પ્લસ bx પ્લસ c હતું. અહીંયા શું છે? ax³ પ્લસ bx² પ્લસ cx પ્લસ d. આશા રાખું છું કે તમને આ વિડીયોમાં સારી એવી ખબર પડતી હશે અને તમે આ બધું જ તમારી નોટબુકની અંદર લખતા જતા હશો. બરાબર. તમે આ વિડીયો જોશો તો એમાં તમને 6 માર્ક્સ આવશે, એની હું તમને 100% ખાતરી આપું છું. 6 થી વધારે આવી શકે છે, પરંતુ તમારે શું કરવું પડશે ભાઈ? આ વિડીયોને દોડાયા વગર જોવાનો. બરાબર. જો દોડાઈને જોશો તો તમને કઈ ટપ્પો પડશે નહીં. બરાબર. ચલો હવે શરૂ કરીએ છીએ સરસ મજાનું બહુપદી ચેપ્ટરનું સ્વાધ્યાય 2.1. માત્ર 5 મિનિટની અંદર પૂરું થઈ જશે.
માત્ર 5 જ 2024 ની અંદર આમાંથી એક આલેખ પૂછાયો હતો, એટલે આમાંથી નહીં પરંતુ એવો જ એક આલેખ પૂછાયો હતો, બરાબર. તો તમને પણ 1 માર્ક્સ આવી શકે છે, પણ ક્યારે આવી શકે છે? વિડીયોને સરખી રીતે જોઈએ તો જ આવી શકે છે, રાઈટ. ચલો, નીચે આકૃતિમાં કોઈક બહુપદી p of x માટે અહીંયા ખાસ જોવાનું મિત્રો, તમારે અહીંયા y બરાબર શું છે? p of x છે, તો અહીંયા x પરથી એક લાઈન પસાર થવી જોઈએ, બરાબર. અહીંયા શું કીધું છે? y બરાબર p of x, એટલે x પરથી, પરંતુ તમને અહીંયા અહીંયા તમને y આપ્યો હોય, p of y આપ્યો હોય. શું આપ્યું હોય? p of y. તો પછી શું? y ઉપર થઈને પસાર થવી જોઈએ. શું ભાઈ? y ઉપર. આ તમે ખાસ યાદ રાખજો મિત્રો, બરાબર. પછી છેલ્લા દિવસે પેપર લખી આવો અને પછી એના પછી તમને એવું ન થાય કે સરે કીધું નતું, બરાબર. ચલો, તો અહીંયા આલેખ આપેલ છે, તો દરેક કિસ્સામાં p of x ના શૂન્યની સંખ્યા શોધવાની છે. ચલો, p of x એટલે કે આ જે x છે, અક્ષ, બરાબર, x અક્ષ એના પર પસાર થવું જોઈએ. અહીંયા થાય છે? બિલકુલ થતું નથી. અહીંયા શેના પર થાય છે? y અક્ષ ઉપર. એટલે અહીંયા શૂન્યોની સંખ્યા કેટલી? તો લખીએ અહીંયા શૂન્યોની સંખ્યા બરાબર શું થશે? 0. ચલો, ખબર પડી ગઈ? જોઈએ છે બીજું, વધારે ખબર પડશે. જો હવે x અક્ષ ઉપરથી ભાઈ કોઈ લાઈન પસાર થાય છે? હા, બિલકુલ થાય છે. આ x અક્ષ ઉપરથી થાય છે. ભાઈ કેટલા શૂન્ય થશે? તો અહીંયા લખી દઈએ શૂન્યોની સંખ્યા બરાબર 1. નેક્સ્ટ જોઈએ, અહીંયા x અક્ષ ઉપરથી તો જોઈએ, જો 1 2 3, બરાબર. તો લખીશું અહીં શૂન્યોની સંખ્યા બરાબર, શૂન્યની સંખ્યા બરાબર કેટલું થશે મિત્રો? 3 થશે. કેટલા? 3. જોઈએ નેક્સ્ટ, અહીંયા 1 અને 2, તો અહીંયા લખીશું શૂન્યોની સંખ્યા બરાબર 2. ચલો, રેડી. નેક્સ્ટ, અહીંયા 1 2 3 4, બરાબર. તો લખીશું શૂન્યોની સંખ્યા બરાબર કેટલા છે? 4. રેડી. છેલ્લો છે અહીંયા 1. આ ખાસ જોજો તમે, અહીંયા જો સ્પર્શીને જાય છે ખાલી આ રીતે, બરાબર. તો અહીંયા આ એક જ શૂન્ય ગણાશે, 2 ગણાશે નહીં. એટલે 1 2 અને આ 3, એટલે લખવાનું અહીં શૂન્યોની સંખ્યા બરાબર કેટલી થશે મિત્રો? 3. રેડી. ચલો, ડન. બરાબર. તો અહીંયા આ સાથે આપણું સ્વાધ્યાય 2.1 પૂરું થઈ ગયું. 1 માર્ક્સ આપી શકે છે તમને હેતુલક્ષી પ્રશ્નમાં. આ 5 મિનિટ તો યાદ કરીને તમે આ વિડીયો જોઈ લેજો, બરાબર. ચલો, ડન 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 ડન. શું કરીએ છીએ હવે? આગળ વધીએ છીએ 2.2 તરફ. ખૂબ જ મજા આવવાની છે. 6 દાખલા છે. આ 6 દાખલા સારી રીતે ગણીશું. બીજા જે 6 દાખલા છે, પ્રશ્ન નંબર 2 ના 6 દાખલા છે, એક બીજો વિડીયો બનાવીશું, એમાં તમને આપી દઈશું. પરંતુ અહીંયા અત્યારે આપણે શું કરવાનું છે? સ્વાધ્યાય જે 2.2 છે, બરાબર, એના 6 દાખલા ગણવાના છે. અને આ દાખલા ગણ્યા પછી તમને કોઈ પણ દાખલો હશે આવો 100% આવડતો હશે, એની હું તમને ખાતરી આપું છું. ચલો, તો જોઈએ છે પહેલું શું છે? તો નીચે દર્શાવેલ દ્વિઘાત બહુપદીઓના શૂન્યો શોધો તથા તેમના શૂન્યો અને સહગુણકો વચ્ચે સંબંધ ચકાસો. શું કીધું છે મિત્રો? સંબંધ ચકાસો, બરાબર. ચલો, તો આમાં શું કરવાનું સાહેબ? કંઈ ખબર પડતી નથી, રકમ આવી ગઈ છે. ચલો, ચિંતા કરવાની જરૂર નથી. શું કરવાનું છે? પહેલા મસ્ત ફ્રેશ થઈ જાઓ. ચલો, ઊંડો શ્વાસ લઈ લો અને શરૂ કરીએ છીએ હવે દાખલાની શરૂઆત, બરાબર. તો શું કરવાનું? અહીંયા 8 છે, અહીંયા x નો વર્ગ છે. તો અહીંયા x ના વર્ગની આગળ કઈ સંખ્યા છે મિત્રો? ઘણા કહેતા હશે કંઈ નથી સાહેબ. તો અહીંયા કંઈ ના હોય તો 1 સમજવાનું. શું સમજવાનું? 1. હવે આ બંનેનો ગુણાકાર કરવાનો. 8 એકા શું થાય? 8. તો અહીંયા લખીએ 8. 8 ના એવા 2 ભાગ પાડો. શું? 8 ના એવા 2 ભાગ પાડો કે જેની બાદબાકી કરવાથી શું મળે? -2 મળે. શું મળે? -2 મળે, બરાબર. તો પાડી દઈએ. ભાઈ 8 ક્યાં આવે છે? હા, 4 2 8. 4 2 8 આવે છે કે નથી આવતા? હવે તમારે જોઈએ છે અહીંયા શું? -2. તો -2 ક્યારે હોય? તો આમાંથી ગમે તે એક સંખ્યા માઇનસ હોય. હવે જો અહીંયા હું 2 નો માઇનસ કરું તો આ 4 મોટી સંખ્યા છે અને પ્લસમાં છે, તો જવાબ પ્લસમાં આવે. એટલે આપણે શું કરીશું? અહીંયા 4 ના આગળ માઇનસ મૂકીશું, બરાબર, અને આને પ્લસ કરીશું. તો 4 માંથી 2 કાઢીએ તો કેટલા વધે?
2 વધે. મોટું કોણ છે આ બંનેમાંથી? 4. કઈ નિશાની છે આગળ? માઇનસની. તો અહીંયા -2 આવી ગયા કે ના આવી ગયા? આવી ગયા. ચલો આટલી ખબર પડી. તો શું આવ્યું? -4 અને 2. તો અહીંયા લખી દઈએ. ચલો x નો વર્ગ. હવે જુઓ તમારે આ 2x નહીં લખવાનું, તમારે શું લખવાનું? આ લખવાનું -4x પ્લસ 2x. x મૂકી દેવાના બરાબર, માઇનસ પછી 8 બરાબર 0 મૂકી દેવાનું બરાબર. ચલો આટલું ખબર પડી કે ના પડે? ચલો ખબર પડી બરાબર. ચલો હવે શું કરવાનું? બંનેમાંથી કોમન કાઢીશું. શું કરીશું? કોમન કાઢીશું. તો ચલો અહીંયા x ને કોમન કાઢી લઈએ. બંનેમાં x છે એટલે તો શું વધશે? આ સાઈડ x વધશે, માઇનસની જગ્યાએ માઇનસ કરી દઈએ અને અહીંયા x તો કોમન જતા એટલે 4 વધશે. એ જ રીતે અહીંયા આ બંનેમાંથી શું કોમન વધશે? તો અહીંયા મને 2 દેખાય છે ને અહીંયા 4 2 8 થાય એટલે 2 તો કોમન નીકળી જશે. તો અહીંયા શું વધશે? ખાલી x વધશે. વત્તા ઓછા શું થશે? અહીંયા ઓછા થશે. 8 માંથી 2 તો કોમન કાઢી નાખ્યા તો શું વધે? 4. 4 2 8 થાય બરાબર અને બરાબર 0 આપી દઈએ. ચલો આટલી ખબર પડે. હવે આ 2 કૌંસ સરખા થવા જોઈએ. આ 2 કૌંસ સરખા ના થાય તો સમજવાનું આપણો દાખલો ખોટો છે બરાબર. ચલો તો અહીંયા આ 2 કૌંસ સરખા થઈ ગયા તો અહીંયા પહેલા લખી દઈએ x - 4. આ કૌંસ લખી દીધો. હવે શું કરવાનું? આ લખો x પ્લસ 2 કૌંસ પૂરો બરાબર 0. ચલો આટલી ખબર પડે. હવે શું કરવાનું? તો હવે બંનેને લાડવા આપી દઈએ. ચલો આટલું થઈ ગયું. હવે શું કરવાનું છે? તો જો હવે આ x - 4 બરાબર 0 કરી દઈએ. જો x - 4 બરાબર 0. x અહીંયા કૌંસ નથી કર્યો, કરી દઈએ. જો તમે કૌંસ ના કરો તો ડાયરેક્ટ આ રીતે લખી દો તો પણ ચાલશે. તમે ડાયરેક્ટ આ રીતે લખી દેશો તો પણ ચાલશે, ચિંતા કરવાની જરૂર નથી બરાબર. ચલો ઓર લખી દઈએ ખાલી ઓર x પ્લસ 2 બરાબર 0. હવે આ -4 છે બરાબરની આ સાઈડ આવે તો શું થાય ભાઈ? પ્લસ. અહીંયા અથવા લખો ઓર લખો ચાલે બરાબર. અને આ સાઈડ x બરાબર શું થશે? -2. શું થશે ભાઈ? -2. ચલો તો આ શું મળી? જુઓ બહુપદીઓના શૂન્ય શોધો તો આપણે શૂન્યો મળી ગયા. કયા કયા મળ્યા? 4 અને -2 બરાબર. તો અહીંયા લખી દઈએ. આમ 4 અને -2, આમ 4 અને -2 આપેલ બહુપદી ના શૂન્યો છે બરાબર. ચલો શૂન્ય મળી ગયા. હવે શું કરવાનું છે? તો શૂન્ય શોધો તથા તેમના શૂન્યો અને સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો. તો આમાં આપણે 2 રીતથી કરીશું. કઈ 2 રીત સાહેબ? 2 રીત કઈ? તો જો તમને કહું. પહેલા આપણે ડાયરેક્ટ કરીશું અને પછી આપણે શું કરીશું? સૂત્ર દ્વારા કરીશું. ઓકે ચલો તો ફરીથી આપણે આ લખી દઈએ અહીંયા. જો તો x નો વર્ગ -2x -8. ચલો આટલું લખી દીધું. હવે શું કરવાનું? તો a b c લખવાનું. હવે સાહેબ આ a b અને c કઈ રીતે લખવાનું? તો જો અહીંયા x નો વર્ગ છે એની આગળ શું છે ભાઈ? હમણાં સાહેબ કીધું તો તમે કઈ ના હોય તો 1 લખી દેવાનું. હા લખી દો. પછી b બરાબર 2. અહીંયા તમે ખોટા છો. 2 નહીં આવે. શું આવશે? -2 આવશે. શું આવશે મિત્રો? -2 આવશે. તો અહીંયા આપણે લખી દઈએ -2. c બરાબર શું થશે? c બરાબર થશે -8. ઓકે ચલો આ માઇનસ ને ખાસ યાદ રાખજો તમે બરાબર. માઇનસ ને તમારે ખાસ યાદ રાખવું પડશે. હવે પેલા ડાયરેક્ટ કરીએ. જો તો શૂન્યનો સરવાળો. શૂન્યનો સરવાળો એટલે શું મિત્રો? આલ્ફા પ્લસ બીટા બરાબર. ચલો તો અહીંયા આપણે શૂન્ય કયા મળ્યા છે? 4 અને 2. તો પહેલા જો આ 4 લખ્યા પ્લસ સરવાળો એટલે પ્લસ અને અહીંયા 2 છે તો -2 કરી દીધા બરાબર. શું કર્યું? -2 કરી દીધા. તો જો અહીંયા શું થશે? થોડા નાના અક્ષર લખું નહીં તો મારશે નહીં બરાબર. ચલો તો અહીંયા 4 વત્તા ઓછા ઓછા એટલે અહીંયા 2 આવશે અને અહીંયા 4 માંથી 2 કાઢીએ તો શું મળે મિત્રો? 2 મળે બરાબર. આ શું કર્યું આપણે? ડાયરેક્ટ. હવે એને આપણે સૂત્ર મૂકીને ચકાસી લઈએ બરાબર. તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર શું થશે? સૂત્ર બોલો.
-b/a. સાહેબ આ સૂત્ર ક્યાંથી લાવ્યા? અરે ભાઈ ઇન્ટ્રોડક્શનમાં જોયું હતું કે નહોતું જોયું આપણે? ચલો બતાવી જ દઉં હાલ જ. ચલો ક્યાં ગયું? હા, શૂન્યનો સરવાળો છે ભાઈ. ચલો તો હવે શરૂ કરીએ. ચલો તો અહીંયા -b ભાગ્યા શું છે? a છે. ડન. ચલો તો અહીંયા બરાબર કરી દઈએ. માઇનસની જગ્યાએ માઇનસ મૂકી દઈએ. b ની કિંમત શું મળી છે આપની? -2. તો a પણ -2 ભાગ્યા a બરાબર શું છે? 1 છે. ઓછા ઓછા શું થશે? વત્તા. નીચે શું ભાઈ? 1 ના લખીએ તો ચાલે. બરાબર, અંશમાં 1 લખવાય નહીં. બરાબર. ચલો આટલું ખબર પડી ગઈ. હવે શું કરવાનું છે આપણે? તો હવે આપણે શૂન્યનો ગુણાકાર. બરાબર. તો ચલો શૂન્યનું ગુણાકાર બરાબર એટલે એને કઈ રીતે લખાય? આલ્ફા ઇન્ટુ બીટા. બરાબર. ચલો હવે અહીંયા શૂન્ય કયા મળ્યા છે ભાઈ? 4 અને -2. તો 4 ગુણ્યા -2. 4 2 કેટલા થાય? 4 2 કેટલા થાય મિત્રો? 4 2 થાય 8. કેવા 8? -8. બરાબર. ચલો ડન. હવે સૂત્ર દ્વારા કરી દઈએ. તો શૂન્યનું ગુણાકાર એટલે કે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થશે? c/a. તમને પહેલા જ કીધું તું ઇન્ટ્રોડક્શનનો વિડીયો જોઈને આવજો તો જ ખબર પડશે. કીધું તું કે નતું કીધું તમને? બિલકુલ. બરાબર. ચલો હવે c શું છે મિત્રો? 8 છે. -8 છે લખી દીધા. એ શું છે? a. અને હમણાં જ કીધું કે આપણે અંશમાં 1 લખતા નથી એટલે જવાબ શું આવ્યો? -8. ભાઈ બંને સેમ છે. બરાબર. અહીંયા પણ -8, અહીંયા પણ -8, અહીંયા 2, અહીંયા પણ 2. ઓકે ડન. ચલો આશા રાખું છું કે તમને આ પહેલા દાખલામાં સારી એવી ખબર પડી હશે અને હજુ આપણે આવા 5 દાખલા ગણવાના છે અને 5 આપણે ગણીએ છીએ. સરસ મજાની રીતે ગણીએ છીએ. બરાબર. તો ગણીએ છીએ હવે દાખલા નંબર 2. ચલો શું છે? 4s² એટલે કે 4s ની 2 ઘાત -4s વત્તા 1. બરાબર. શું કરવાનું? પહેલા સાહેબ તમે કીધું હતું પ્રથમ પદ અંતિમ પદનો ગુણાકાર. ચલો સરસ, વેરી ગુડ. એટલું તો યાદ છે તમને? 4 એકા 4 લખી દીધા 4. 4 ના એવા 2 ભાગ પાડો કે જેનો સરવાળો કરવાથી શું મળે ભાઈ? -4 મળે. તો આપણને ખબર છે કે 2 2 4 થાય. અહીંયા શું જોઈએ છે? -4 એટલે અહીંયા માઇનસ કરી દઈએ. 2 2 4. ઓકે ડન. ચલો હવે શું કરીશું? તો અહીંયા જુઓ, પહેલા લખીએ 4s² બરાબર -2s. કેમ 2s? આ નથી 2 અને આ s માઇનસ પાછા 2s. કેમ 2s? પાછા અહીંયા છે એટલે. ઓકે. પછી શું કરીશું? +1 બરાબર 0. બરાબર. આટલી ખબર પડી. હવે કોમન લેવાનું. તો અહીંયા 2 છે, 2 2 4 થાય તો બંનેમાં 2 2 હોય એટલે અહીંયા તો છે જ પણ અહીંયા પણ 2 હશે એટલે અહીંયા 2 લખી દઈએ અને s બંનેમાં છે એટલે s ને કોમન કાઢી લઈએ એટલે અહીંયા શું થશે? ખાલી 2s - 1. આ તો બધું એમને એમ નીકળી ગયું એટલે 1 લખવું પડે. બરાબર. અહીંયા લખીએ માઇનસ. હવે અહીંયા કશું કોમન છે જ નહીં મિત્રો. જુઓ કઈ કોમન છે? ના હોય તો શું કરવાનું? 1 મૂકી દેવાનું. શું કરવાનું? 1. 2s. અહીંયા જુઓ આ ખાસ યાદ રાખજો, ઓછા વત્તા ઓછા થશે. શું થશે? ઓછા વત્તા ઓછા થશે. આ તમારે ખાસ યાદ રાખવાનું છે. બરાબર. આપણે કરી દઈએ અહીંયા 0. બરાબર. હવે આ 2 કૌંસ સરખા થઈ ગયા અને તમે સાહેબ અમને પહેલા દાખલામાં એવું કીધું હતું કે બંને કૌંસ સરખા થવા જોઈએ અને અહીંયા થઈ જાય છે. તો આ દાખલો સાચો ને? આટલે સુધી ઘણું છે. હા બિલકુલ સાચું. જો તમારા કૌંસ સરખા થતા નથી બરાબર તો તમારો દાખલો તમે ક્યાંક શું કર્યું છે? ગડબડ કરી છે. બરાબર. ચલો તો અહીંયા 2s - 1 કરી દઈએ. બરાબર. અહીંયા શું કરી દઈએ? આ 2s લખી દઈએ -1 બરાબર 0. હવે શું કરવાનું? તો સાહેબ હવે લાડવા આપવાના. અમને યાદ છે. બરાબર. ચલો લાડવા આપી દઈએ. તો 2s - 1 બરાબર 0. બરાબર. 2s - 1 બરાબર 0. હવે શું કરવાનું? -1 છે અહીંયા છે બરાબરની પેલી સાઈડ જશે તો +1 થઈ જશે. સરસ, વેરી ગુડ. ચલો અહીંયા કરીએ 1. એ જ રીતે અહીંયા પણ શું થશે? સેમ. હવે સાહેબ શું કરવાનું? તો અહીંયા આ s ના સાથે ગુણાકારમાં શું છે? 2. એટલે કે સાહેબ અહીંયા 2 છે ગુણાકારમાં જશે બરાબરની પેલી સાઈડ જાય તો ભાગાકારની અંદર જાય. તો અહીંયા આપણે કરી દઈએ s બરાબર
1/2 એ જ રીતે અહીંયા થશે ને સાહેબ, હા બિલકુલ એ જ રીતે થશે s બરાબર 1/2. તો અહીંયા સાહેબ મને એટલી ખબર પડી ગઈ કે આ શૂન્ય મળી ગયા, હા બિલકુલ મળી ગયા છે મિત્રો. તો લખી દઈએ અહીંયા આમ 1/2 અને 1/2 બરાબર, 1/2 અને 1/2 આપેલ બહુપદીના શૂન્યો છે. ચલો થઈ ગયું, ચલો થઈ ગયું, રેડી. હવે શું કરવાનું, તો હવે શું કરવાનું છે, આપણે શૂન્ય મળી ગયા તો હવે શૂન્ય વચ્ચેનું શું કરવાનું છે, સહગુણક વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. ઓકે, હવે શું કરવાનું સાહેબ, તમે પેલી વખત રકમ લખી દીધો, પેલા રકમ લખી દો. આ ચલો લખી દઈએ. ચલો રેડી. હવે શું કરવાનું, તો હવે ABCD લખો, CD નહીં ABC લખો ખાલી. ઓકે ચલો, તો અહીંયા A બરાબર 4, B બરાબર -4. સાહેબ મને યાદ છે કે અહીંયા -4 લેવાના છે બરાબર, અને અહીંયા શું થશે, C બરાબર 1 થશે. શું થશે, 1 થશે. હવે શું કરવાનું, તો હવે સાહેબ આપણે બંને રીતથી ગણીશું, એક ડાયરેક્ટ અને સૂત્ર દ્વારા બરાબર. તો અમને સૂત્ર આવડે છે અને ડાયરેક્ટ કરતા આવડે છે. તો પહેલા શું કરવાનું, શૂન્યનું સરવાળો એટલે કે શું થાય, આલ્ફા પ્લસ બીટા. એટલે સાહેબ અહીંયા મળ્યા છે શૂન્ય 1/2 પ્લસ 1/2 બરાબર. હવે જો છેદ સરખા છે એટલે ઉપર બંનેનો સરવાળો થઈ જશે બરાબર. એટલે 1 ને 1 થશે 2, અને નીચે તો 2 જ લખાશે. 2 ઉડી જાય તો શું વધે, 1 વધે બરાબર. હવે આપણે શું કરીએ, સૂત્ર મૂકીને જોઈએ બરાબર. બરાબર શું થાય, -b/a યાદ છે સાહેબ હું, તો ચલો -b/a બરાબર. હવે માઇનસની જગ્યાએ પહેલા માઇનસ મૂકી દેવાનું. તો ચલો આ મૂકી દીધું. હવે શું કરીશું, તો b ની જગ્યાએ શું લખવાનું છે, -4 લખીશું. આ -4 લખી દીધા. હવે એ લખવાનું છે, એ કેટલો છે, એ છે 4, લખી દીધું 4. ઓછા ઓછા શું થશે, વધતા થશે, 4/4, 4 ઉડી જાય તો 1 આવે જવાબ. ઉપર પણ સાહેબ 1 આવે તો આપણે સાચા છીએ, આપણે સાચા છીએ, રાઈટ. ચલો ભાઈ કમ્પ્લીટ છો, ચાવા પીને બેઠા છો, રેડી છો ભાઈ, ઊંઘ તો નથી આવતી ને બરાબર. ચલો હવે શું કરવાનું છે, શૂન્યનો ગુણાકાર. શું કરવાનું છે મિત્રો, શૂન્યનો ગુણાકાર. શું કરવાનું છે ભાઈ, શૂન્યનો ગુણાકાર બરાબર. ચલો શૂન્યનો ગુણાકાર કરીએ. શૂન્યનો ગુણાકાર, શૂન્યનો ગુણાકાર એટલે આલ્ફા ઇન્ટુ બીટા બરાબર. ચલો તો હવે શું કરવાનું, તો પહેલા સાહેબ આપણે ડાયરેક્ટ શોધી દઈએ. અહીંયા શૂન્ય મળ્યા હતા 1/2 ગુણ્યા 1/2 એટલે 1 એકા 2 થશે 4, મળી ગયું. હવે શું કરવાનું, સૂત્ર મૂકીને કરીએ. ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા C/A. 1 કેટલો છે, 4. ડન. જો તમને આ દાખલો પણ આવડી ગયો અને હજુ પણ તમે વિડીયોને લાઈક કર્યો નથી તો પહેલા વિડીયોને લાઈક કરી દેજો બરાબર. તમારા મિત્ર વર્તુળની અંદર આ વિડીયોની લિંકને શેર કરી દેજો. ખૂબ જ મજા આવવાની છે. આ 2 દાખલા ગણે તમને આવડી ગયા છે 100%. હું તમને ગેરંટી આપું કે તમને આ બે દાખલા આવડી ગયા હશે. જો હજુ પણ આપણી ચેનલ સાથે જોડાયા ના હોય તો ચેનલ સાથે જોડાઈ રહેજો. તમારી જ્યાં સુધી એક્ઝામ આવશે ત્યાં સુધીનો સંપૂર્ણ મેથ્સનો કોર્સ આપણી યુટ્યુબ ચેનલ ઉપર મુકાઈ ગયો હશે. જો એમાં સમાંતર શ્રેણી, આંકડાશાસ્ત્ર, બહુપદી બરાબર. બહુપદી લગભગ કાલે 1 લેક્ચર થશે, બાકી પૂરું થઈ જશે. પછી આપણે શું ભણવાના છે, સંભાવના. શું ભણવાના છે, સંભાવના. અને સંભાવના તમારી પરીક્ષા માટે ખૂબ જ ઉપયોગી છે, તમને યાદ હશે ખરું ને. ચલો તો હવે આ દાખલો પણ પૂર્ણ થઈ ગયો છે અને હવે તમને રીત આવડી ગઈ હશે. તો અહીંયા હા ચલો 2 વખત લખાઈ ગયું. ચલો કંઈ વાંધો નહીં. હવે ત્રીજો દાખલો જોઈએ છે. શું કરવાનું,
તો સાહેબ પહેલાં તમે કીધું છે પ્રથમ પદ ને અંતિમ પદનો ગુણાકાર કરો, 7 છક 42 થાય છે, 42ના અવયવ પાડવાના છે, 42ના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી કરવાથી શું મળે? 3 મળે. બરાબર, પાડો તો અહીંયા જે વિદ્યાર્થીઓ ધ્યાન નહીં આપ્યું હોય એ વિદ્યાર્થીનો જવાબ કેવો આવશે મિત્રો? ખોટો આવશે. કેમ? કારણ કે અહીંયા જો બહુપદી પહેલા બહુપદી તમારે ગોઠવવી પડશે. 6x² - 7x અચર પદ આવશે પાછળ. હવે ગુણાકાર કરો. 6 3 18. 18ના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી કરવાથી શું મળે? 7. સાહેબ 9 2 18. 9 માંથી 2 કાઢીએ તો 7. આ તો કેટલું સિમ્પલ છે. ચલો તો લખી દઈએ અહીંયા 9, અહીંયા 2. ઓકે, ચલો જોઈએ શું આપણે -7 અહીંયા કરીશું માઇનસ, આ કરીશું પ્લસ. ઓકે, ડન. ચલો હવે તો સાહેબ અમને આવડે છે. હવે તમે રહેવા દો, અમે ગણીએ છીએ. તમે ગણો, હું પણ ગણું છું. તમે વિડીયો પોઝ કરીને ગણો, પછી કોને જવાબ પહેલો આવ્યો એ આપણે ચકાસીશું. ચલો, 6x² - 9x પ્લસ 2x માઇનસ 3 બરાબર 0. આ બંનેમાં કોમન 3 છે અને બીજું x છે. હવે શું કરીશું? 3 2 6 એટલે 2x વધશે, માઇનસ અહીંયા 3 3 9 એટલે 3 નીકળી ગયા, 3 વધ્યા. હવે અહીં આ બંનેમાં કંઈ કોમન છે નહીં તો પ્લસ અહીંયા 1 બરાબર, અહીંયા 2x માઇનસ 3 બરાબર 0. ચલો, ખબર પડી ગઈ. હવે શું કરવાનું? બે કૌંસ સરખા થઈ ગયા. 2x માઇનસ 3 બરાબર 0, અહીંયા 3x પ્લસ 1 બરાબર 0. ઓકે, હવે શું કરવાનું? બંને લાડવા આપી દઈએ આપણે. ચલો, લાડવા તો આપી દીધા છે. ઓકે, લાડવા આપી દીધા છે. હવે પેલી સાઈડ જ લઈ જઈએ ડાયરેક્ટ. તમારે કોઈ એક્સ્ટ્રા કોઈને વધારે સ્ટેપ કરવામાં મજા આવતી હોય તો વધારે સ્ટેપ કરીએ. 2x માઇનસ 3 બરાબર 0, 3x વત્તા 1 બરાબર 0. બરાબર, ચલો તો 2x બરાબર -3 છે, પેલી સાઈડ જાય તો પ્લસ 3x બરાબર -1. હવે શું થશે? x બરાબર 3/2. બે ગુણાકારમાં છે બરાબર, ને આ સાઈડ આવે તો ભાગાકારમાં. એ જ રીતે x બરાબર -1/3. સાહેબ શૂન્ય મળી ગયા તો લખી દો. આમ 3/2 અને -1/3 આપેલ બહુપદીના શૂન્યો છે. હવે સાહેબ શું કરવાનું છે? તો પાછું આ લખી દઈએ. આ લખવાનું બરાબર. ચલો, 6x² - 7x -3 એ બરાબર થશે 6, બી બરાબર થશે -7, સી બરાબર થશે -3. ચલો, આટલું આવડી ગયું. હવે શું કરવાનું છે? તો પહેલા સાહેબ ડાયરેક્ટ કરીએ અને પછી આપણે શેનાથી કરીશું? પહેલા ડાયરેક્ટ કરીએ અને પછી શેનાથી કરીશું? સૂત્ર દ્વારા. ઓકે, ચલો તો પહેલા લખી દઈએ શૂન્યોનો સરવાળો શું છે ભાઈ? શૂન્ય 3/2 પ્લસ શું છે? -1/3 બરાબર. તો અહીંયા પ્લસ માઇનસ શું થશે? માઇનસ થઈ જશે. તો અહીંયા લખીએ જો 3/2 -1/3 બરાબર. હવે શું કરવાનું? તો અહીંયા બાદબાકીનું નિશાન છે, લસા લેવું પડશે. તો અહીંયા જો 3 3 શું થશે? 9, 2 એકા શું થશે? 2, 3 2 શું થાય? 6, 9 માંથી 2 કાઢીએ તો 7, અહીંયા શું હશે? 6 બરાબર. ચલો, હવે સૂત્ર દ્વારા શૂન્યોનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર -b/a બરાબર. ચલો, પહેલા માઇનસ મૂકી દેવાનું. આ માઇનસ મૂકી દીધું. બી શું છે? -7. તો અહીંયા -7 લખીએ ભાગ્યા. હવે ભાગ્યા પછી શું કરવાનું છે? તો અહીંયા એ છે, તો એ કેટલું છે? 6 છે. તો અહીંયા લખીએ છીએ 6 ઓછા ઓછા વત્તા તો 7/6 થઈ ગયું. રેડી. હવે જોઈએ આપણે શૂન્યનો ગુણાકાર. શું જોઈએ? શૂન્યનો ગુણાકાર. બરાબર. ચલો, શૂન્યનો
ગુણાકાર. તો શૂન્ય કયા કયા હતા? 3/2 ગુણ્યા -1/3. બરાબર. તો 3 એકા શું થશે? 3. અહીંયા માઇનસ આવશે. 3 2 શું થશે? 6. શું થશે? 6. અહીંયા 3 2 6. 3 3 ઉડશે તો 1/2 માઇનસ આગળ આવશે. એ જ રીતે હવે સૂત્ર દ્વારા શૂન્યનું ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. બરાબર. ચલો અહીંયા શું થશે? તો c/a. c કેટલો છે? -3. કેટલો છે? -3 ભાગ્યા a કેટલો છે? 6. આ લખીએ 6. 3 2 6. 3 3 ઉડી ગયા. રેડી? ખબર પડી? તો આ 3 દાખલા સુધી તો બધા જ વિદ્યાર્થી મિત્રો સારી રીતે ગણતા હોય છે, પરંતુ જેવો આ દાખલો આવે એટલે અટકાય છે. પરંતુ આપણે અટકવાનું નથી. તો પહેલા આ દાખલો તમે જોઈ લો, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો. ચલો હું સાઈડમાં ખસી જાઉં છું. બરાબર. ચલો તો આ દાખલામાં આપણે ગભરાવાનું નથી. શું કરવાનું છે? જો અહીંયા 4 એટલે કે 4u² પ્લસ 8u છે. તો આ બંનેમાં ભાઈ તમને કોઈ કોમન દેખાય છે? મને તો દેખાય છે. તમને દેખાય છે? શું દેખાય છે? તો અહીંયા 4u છે, અહીંયા પણ 4 એટલે જો અહીંયા 4u. બરાબર. એટલે 4 ગુણ્યા u ગુણ્યા u. બરાબર. અહીંયા 4 2 8 અને અહીંયા u. તો આ 4 બંનેમાં છે, આ u બંનેમાં છે. તો આ 4u ને આપણે પહેલા શું કરવાનું? કોમન કાઢી લેવાના. શું કરવાનું મિત્રો? કોમન કાઢી લેવાના. બરાબર. ચલો તો અહીંયા લખીએ જો 4u. તો અહીંયા શું વધશે? ખાલી u પ્લસ અહીંયા શું વધશે? 2. બરાબર. 0. ચલો આટલી ખબર પડે. હવે બંનેને 0 આપી દો. શું કરો? 0 આપી દો. તો અહીંયા આપણે 4u બરાબર 0. અહીંયા u પ્લસ 2 બરાબર 0. u બરાબર શું થશે? 0/4. કેમ 4 અહીંયા આવે સાહેબ? આ 4 ગુણાકારમાં છે, બરાબર ને આ સાઈડ આવે તો ભાગાકારમાં. એ જ રીતે u બરાબર આ +2 છે, બરાબર ને આ સાઈડ જાય તો -2. આ બંનેનો ભાગાકાર કરીએ તો શું આવે? u બરાબર 0 આવે. શું આવે? u બરાબર 0. તો લખી દેવાનું. આમ 0 અને -2 આપેલ બહુપદીના શૂન્યો છે. ચલો રેડી? હવે શું કરવાનું છે? તો હવે આપણે સહગુણકો વચ્ચેનો સંબંધ ચકાસવાનો છે. લખી દઈએ પહેલા અહીંયા 4u² પ્લસ 8u. બરાબર. હવે જો a બરાબર શું થશે? 4. b બરાબર શું થશે? 8. અને c બરાબર શું થશે? 0. શું થશે? 0. કારણ કે અચર પદ આપ્યું જ નથી. બરાબર. તો હવે ગણીએ છીએ આપણે દાખલો. બરાબર. તો જો હવે શું કરવાનું? તો અહીંયા આપણે પહેલા ડાયરેક્ટ કરીએ અને પછી શું કરીશું? સૂત્ર દ્વારા કરીશું. બરાબર. તો શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર શું થશે મિત્રો? શું મળ્યા હતા શૂન્ય? 1 હતું 0 પ્લસ -2. હવે માઇનસ પ્લસ શું થાય? માઇનસ. અને 0 સાથે બાદબાકી કરીએ તો જવાબ શું આવે? -2 છે. સૂત્ર મૂકીએ. શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર શું થશે મિત્રો? -b/a. માઇનસ મૂકી દઈએ. b બરાબર શું છે? 8 છે. બરાબર. a બરાબર શું છે? 4 છે. 4 2 થશે 8. 4 4 ઉડી ગયા. વધ્યું શું? -2. બરાબર. સાચા છીએ. હવે શું કરીશું? તો હવે આપણે શૂન્યનો ગુણાકાર કરવાનો છે. શું કરવાનું છે? શૂન્યનો ગુણાકાર કરવાનો છે. તો શૂન્યનો ગુણાકાર પણ કરી દઈએ. શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા
આલ્ફા ઇન્ટુ બીટા, બરાબર. હવે એના માટે શું કરીશું, પહેલાં ડાયરેક્ટ કરીએ તો શું છે ભાઈ, 0 ગુણ્યા -2. તો 0 સાથે કોઈ પણ સંખ્યાનો ગુણાકાર થાય તો એનો જવાબ 0 આવે સાહેબ, એ અમને ખબર છે. તો લખી દો અહીંયા 0. સૂત્ર મૂકીને કરીએ, શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા બરાબર શું થશે, c ભાગ્યા a. c શું છે 0, a શું છે 4. હવે 0 ભાગ્યા 4 કરીએ તો જવાબ શું આવે, 0 આવે. બરાબર, ખબર પડી ગઈ. ડન ડન ડન. આશા રાખું છું કે તમને આમાં પણ સારી એવી ખબર પડી ગઈ હશે. બરાબર, જોઈએ છે નેક્સ્ટ. આ ખૂબ જ સરસ મજાનો દાખલો છે. બરાબર, તો જોઈએ આ દાખલો પણ. ચલો, અહીંયા શું છે, જો t² - 15. તો તમે 9મા ધોરણમાં આવું ભણ્યા હતા, a² - b². ભણ્યા હતા કે નતો ભણ્યા? હવે અહીંયા બંને ઉપર સ્ક્વેર છે અને અહીંયા માઇનસની નિશાની આપી છે, તો શું થશે, તો 1 પ્લસ અને 1 થશે માઇનસ. ભાઈ આવું ભણ્યા હતા કે નતો ભણ્યા? બસ આપણે આ જ કોન્સેપ્ટથી આ દાખલો ગણવાનો છે. બરાબર, તો ગણી લઈએ. જો અહીંયા t છે, t² તો અહીંયા કરી દઈએ આપણે t², અહીંયા માઇનસ. હવે 15 કોનું શું છે ભાઈ, વર્ગ છે. 15 કોનો વર્ગ છે, તો એના માટે શું કરીશું આપણે, તો અહીંયા આપણે √15 કરી દઈએ. શું કરી દઈએ, √15 કરી દઈએ. બરાબર, √15 કરી દીધું. હવે શું કરવાનું છે, જુઓ, બરાબર 0 મૂકી દઈએ. તો અહીંયા t પ્લસ √15 કરી દઈએ એક વખત. અહીંયા t માઇનસ √15 બરાબર 0. બંનેને 0 આપી દઈએ. t પ્લસ √15 બરાબર 0. t પ્લસ t માઇનસ √15 બરાબર 0. આને પેલી સાઈડ લઈ જઈએ તો t બરાબર -√15. આને પેલી સાઈડ લઈ જઈએ તો +15 થશે. શું થશે, +15 થશે. બરાબર, તો શૂન્ય મળી ગયા, તો લખી દઈએ આમ -√15 અને √15 આપેલ બહુપદીના શૂન્યો છે. બરાબર, હવે શું કરવાનું છે, સહગુણક વચ્ચેનો સંબંધ. બરાબર, તો લખી દઈએ અહીંયા t² -15. તો a બરાબર શું થશે, 1 થશે. b બરાબર શું થશે, -15. સાચું ને? ના, બિલકુલ ખોટું. કેમ ખોટું, કે આ તો અચર પદ છે, એટલે b બરાબર શું હોય મિત્રો, 0 હોય. અને c બરાબર શું થશે, -15. શું થશે, -15. બરાબર, ચલો પહેલા શું કરીએ, આપણે ડાયરેક્ટ ગણીએ. શૂન્યનો સરવાળો એટલે કે આલ્ફા પ્લસ બીટા બરાબર શું થશે, અહીંયા શું છે ભાઈ, -√15 પ્લસ √15. હવે અહીંયા માઇનસ છે, આ પ્લસ છે, ઉડી જશે, તો જવાબ શું આવશે, 0 આવશે. બાદબાકી થાય, બરાબર, ઉડી ના જાય. બરાબર, 0. ચલો હવે શૂન્યનો સરવાળો આપણે સૂત્ર દ્વારા ગણીએ. આલ્ફા પ્લસ બીટા. શું કરવાનું, સૂત્ર મૂકવાનું, -b ભાગ્યા a. અહીંયા પહેલા માઇનસ મૂકી દઈએ. b બરાબર છે 0, અહીંયા a બરાબર છે 1. હવે અહીંયા આવશે ખાલી 0. કેમ 0? 0 ભાગ્યા 1 કરીએ તો શું આવે, 0. બરાબર, ચલો હવે શું કરીશું, શૂન્યનો ગુણાકાર. શું કરીશું મિત્રો, શૂન્યનો ગુણાકાર. શૂન્યનો ગુણાકાર આલ્ફા ઇન્ટુ બીટા. ડાયરેક્ટ કરીએ પહેલા. શું થશે, -√15 ગુણ્યા -√15. હવે ધોરણ 9 ની અંદર આપણે હેરાનના સૂત્રમાં ભણ્યા કે જો બે ટોપીઓના ગુણાકાર થાય, બરાબર, સેમ આંકડાના, તો શું થઈ જાય, ટોપી નીકળી જાય. બરાબર, તો અહીંયા આપણે લખી દઈએ 15, પણ અહીંયા માઇનસ છે. બરાબર, તો અહીંયા શું આવશે, -15. બરાબર, ચલો હવે સૂત્ર દ્વારા ગણીએ. શૂન્યનો
ગુણાકાર બરાબર શું થશે સી ભાગ્યા એ સી ભાગ્યા એ સી કેટલો છે -15 બરાબર અને અહીંયા એ કેટલો છે એ તો શું લખાશે -15 બરાબર તો આશા રાખું છું કે તમને આ 5મા નંબરનો જે દાખલો હતો એ પણ સારી રીતે આવડી ગયો હશે હવે એક અંતિમ દાખલો બાકી છે બરાબર એ તમારે જાતે ગણવાનો છે એનું સોલ્યુશન તો હું કરાવું છું બરાબર આ છે દાખલો આ જે ના આવડે એને ભાઈ મહેનત માગે છે બરાબર જબરી મહેનત કરવી પડશે બરાબર એ લોકોને જો શું કરવાનું છે 4 3 12 12ના એવા બે ભાગ પાડો કે જેની બાદબાકી કરવાથી શું મળે ભાઈ -1 મળે બરાબર તો અહીંયા 4 3 12 થાય અને માઇનસ રાખીએ અને પ્લસ રાખીશું બરાબર તો જુઓ 3x નો વર્ગ -4x પ્લસ 3x -4 બરાબર 0 હવે કોમન કાઢી લઈએ તો જો અહીંયા x કોમન નીકળશે અહીંયા લખી દઈશું 3x -4 અહીંયા કોઈ કોમન ના નીકળે તો શું કરવાનું +1 એ જ રીતે અહીંયા 3x -4 બરાબર 0 કૌંસ સરખા થઈ ગયા તો હવે શું કરવાનું તો લખી દઈએ 3x -4 x + 1 બરાબર 0 એટલે કે 3x -4 બરાબર 0 અને x + 1 બરાબર 0 આ -4 ની બરાબરની આ સાઈડ લઈએ તો શું થાય +4 x બરાબર શું થશે -1 x બરાબર 4/3 ગુણાકારમાં છે 3 આ સાઈડ આવે તો ભાગાકારમાં અને x બરાબર -1 જ રહેશે તો લખવાનું આમ 4/3 અને -1 આપેલ બહુપદીના શું થશે શૂન્યો છે ચલો રેડી શૂન્ય છે 3x નો વર્ગ -x -4 તો a બરાબર થશે 3 b બરાબર થશે -1 c બરાબર થશે -4 શૂન્યનો સરવાળો શું થશે ભાઈ શૂન્યનો સરવાળો તો અહીંયા શું મળ્યું છે આપણે 4/3 પ્લસ શું છે બીજું -1 બરાબર શું છે -1 તો અહીંયા કંઈ નથી નીચે તો આપણે પહેલા શું કરીએ 1 લખી દઈએ શું કરવું પડશે નીચે અહીંયા 3 લાવવો પડશે કેમ કારણ કે લસા લેવો પડશે બરાબર